કચ્છના સામખિયાળી નજીક સુરજબારી ટોલનાકા પાસે થયેલી માથાકૂટ બાદ ટોલનાકાના મેનેજરે 8 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેવા સમાચાર કચ્છથી મળી રહ્યા છે, જેમાં ટોલ ભરવા બાબતે ટોલનાકાના સંચાલકો પર હુમલો કર્યાની ફરિયાદ બાદ પોલીસે 3 વ્યક્તિઓની અટકાયત કરી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે દાઉદ। જણાવવા માંગે શું મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કચ્છથી? કચ્છના સામખિયાળી નજીક જે સુરજબારી ટોલનાકા પાસે જે માથાકૂટ થઈ હતી તે મુદ્દે જ 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। શું છે આખો મામલો, વિસ્તારથી જણાવશો? જી ભાગેશ્રી, ગઈકાલે મોડી સાંજે જસાપર ગામના પિતા પુત્ર દવા લેવા માટે તેઓ જસાપરથી સામખિયાળી બાજુ નીકળ્યા હતા। તે દરમિયાન રસ્તામાં આવતા ટોલ પ્લાઝા પર ટોલના કર્મચારીઓ તેને ટોલ ટેક્સ ભરવા માટે આગ્રહ કર્યો હતો, પરંતુ બંને પિતા પુત્રોએ સ્થાનિક હોવાનું જણાવ્યું હતું। ત્યારે ટોલ કર્મચારીઓ છે તે સીધી લુખ્ખી દાદાગીરી શરૂ કરી હતી અને પિતા પુત્રને માર મારવાનું શરૂ કર્યું હતું। ત્યારે જે પિતા પુત્રને માર મારવાનું શરૂ કરતા જે ગામના લોકોને આ વાતની જાણ થતા ગામના મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા હતા। તલવાર, ધોકા અને લાકડા જેવા હથિયારો લઈ અને ટોલના કર્મચારીઓ પર તૂટી પડ્યા હતા, જેમાં 13 વ્યક્તિઓને ઈજા થઈ હતી। ત્યારે ટોલ નાકાના જે મેનેજર છે તે 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાંથી 3ની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। ભાગ્યશ્રી જી ચોક્કસ, આભાર સમગ્ર માહિતી માટે।